કેરિયર કેવી રીતે સિલેક્ટ કરવું? કેરિયર આમ સામાન્ય રીતે તને કયો વિષય ગમે છે? મેથ્સ ગમે છે, એટલે સાયન્સ નું વિષય ગમે છે. હા. અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં છું તું? 10th પતી ગયું. 10th પતી ગયું. આમ સામાન્ય રીતે તને આમ સાયન્સ નું ગમે છે બધી વસ્તુ. હા. વાત સમજે કે ના સમજાય? કે તારી અંદર કંઈક ખોટો પડતો હોય કે મારે આમ કરવું છે કે તેમ કરવું, નો ડાઉટ આમ ડબલ માઇન્ડ હશે. વાત સમજે કે ના હા. સમજાય? તો ડબલ માઇન્ડ હોય તો આપણે ક્યાં ને ક્યાં ચીઠ્ઠી પાડવાનો ભાગ રહે. હા. વાત સમજે? અને પછી એ રીતે તારી કેરિયર નક્કી કરવાનો ભાગ રહે. ઓકે. વાત સમજે કે ના હા. સમજાય? અને ડબલ માઇન્ડ ના આમ જ છે ને તું નક્કી કરે. વાત સમજે ને? અને બાકી તારી સમજણ બરાબર થશે એટલે તારી સમજણ તારી કેરિયર ને બરાબર કરી નાખશે બધું. ઓકે. વાત સમજે કે ના હા. સમજાય? હવે કેરિયર બનાવવાની છે એ તો હોય જ બધી વસ્તુ, પણ પોતાની સમજણના ભોગે કેરિયર નથી બનાવવાની. હા. મોટા મોટી કેરિયર પોતાની સમજણ બરાબર થવી જોઈએ, મોટા મોટી કેરિયર છે. એટલે તમારી કોઈ પણ રીતે દ્રષ્ટિ નિર્મળ રહેવી જોઈએ, મળવાળી ના હોવી જોઈએ. એટલે કે અશુદ્ધ દ્રષ્ટિ ના હોવી જોઈએ. હા. અશુદ્ધ દ્રષ્ટિ ના હોવી જોઈએ એટલે જેમ છે તેમ દેખાવું જોઈએ, જેમ છે તેમ સમજાવવું જોઈએ. હા. જો તારી દ્રષ્ટિ જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય, તો તારી કેરિયર તારે જે રીતે નક્કી કરવી હોય એ રીતે નક્કી કરી શકીશ, તું એચીવ કરી શકીશ. બહુ ઓછી મહેનતે વધારે તને વસ્તુ પ્રાપ્ત થાય. હા, સમજ્યા ને? એટલે સારામાં સારી કેરિયર તારી સમજણ બરાબર કરવાની રહી. એટલે પ્રત્યેક સંયોગોમાં તારી સમજણ બરાબર કરવાની રહી બધી. હા, સમજે ને? હા. હવે સમજણ બરાબર કરવાની રહે તો હવે સમજણ કઈ રીતે બરાબર કરીશ તું? કે કોઈનું ખોટું નહીં કરવું, કોઈનું ખોટું નહીં કરવું. બધી વાત સમજે કે ના સમજાય? હવે કોઈનું ખોટું નહીં કરવું. હવે તેમ છતાં ખોટું તો થઈ જશે. તો વાત સમજે ને? એટલે ક્રિયામાં લાવવાનો ભાગ આપણે હોવો જોઈએ, પણ ક્રિયામાં ક્યારે આવે કે તમારી સમજણ બરાબર થઈ હોય તો ક્રિયામાં આવે. હા. આ સમજે ને? એટલે ક્રિયા મુખ્ય વસ્તુ નથી, તમારી સમજણ મુખ્ય વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે સમજણ બરાબર કરવાની રહી. હા. એટલે હવે એને પ્રશ્નથી આપણે સમજણને બરાબર કરીએ અને એ રીતે ક્રિયામાં આવે. તમારે તો કે નીલ, તને તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? લાગે. કેમ લાગે? આપણને મારી શકે છે. તો કે એનું જે બંધાણ છે એ બંધારણના પરિચયમાં આવે તો સામાન્ય રીતે તને મારી નાખે. વાત સમજે ને? અને તારે મરવું નથી એટલે ભય લાગે છે. હવે તને ભય લાગે છે પણ કોઈ સમજણ તો છે જ ને. હવે કોઈ પણ સમજણ હોય તો એમાં ભયભીત થાય કે નિર્ભય થાય? ભયભીત. તો કે નિર્ભય થાય. અને તું ભયભીત થાય છે. વાત સમજે એના સમજાય? તો આ તારી સમજણ પૂર્ણ છે કે અપૂર્ણ છે? અપૂર્ણ. અપૂર્ણ છે. વાત સમજાય કે ના સમજાય? હવે તારી સમજણ અપૂર્ણ છે તો એ પૂર્ણ કરવાની રહી. પણ તારી સમજણ અપૂર્ણ કેમ છે એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? વાત સમજાય ને? તો હું તને પૂછું કે તું કોણ છું તો તું શું બોલીશ? હું નીલ છું. તો કે હું નીલ છું. તો હવે હું નીલ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર. બરાબર છે. હવે હું નીલ છું એ વાક્ય બરાબર છે. હવે તું તો 10માં ભણે છે. વાત સમજાય ને? તો ગ્રામર આવડે કે ના આવડે? ભાષા આવડે કે ના આવડે? તો ખરેખર તું નીલ છે કે તારું નામ નીલ છે? મારું નામ. તારું નામ છે. માય નેમ ઇઝ નીલ. હુ એમ આઈ? જેમ મારું માઇક છે તો માઇક અને હું જુદો છું. જેમ મારો મોબાઈલ છે તો મોબાઈલ અને હું જુદો છું. મારો મોબાઈલ બોલ છે, હું મોબાઈલ જેવું નથી બોલતા. મારું માઇક બોલો છું, હું માઇક જેવું નથી બોલતા. મારો રૂમાલ છે એવું બોલો છે, હું રૂમાલ જેવું નથી બોલતા. એટલે મારું નામ નીલ છે. એની જગ્યાએ તારી બિલીફમાં શું છે, તારી સમજણમાં શું છે કે મારું નામ નીલ છે ને હું જ નીલ છું. એટલે તારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એ તારું જ્ઞાન અંશે કરીને થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? અને તું કોણ છો જાણી લીધું, અને નીલ કોણ છે જાણી લીધું. વાત સમજાય કે ના સમજાય? અને આ જગત નો કરતા કોણ છે જાણી લીધું. વાત સમજાય ને? તો તારી જે દ્રષ્ટિ બહિર્મુખ છે અંતર્મુખ થઈ જશે. એટલે તને જેમ છે તેમ દેખાશે. વાત સમજાય ને? હવે જેમ છે તેમ દેખાશે એટલે તારી સમજણ બરાબર થઈ ગઈ. સૌથી પહેલી કેરિયર તારી સમજણ છે. વાત સમજાય કે ના સમજાય? કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે. એટલે આ વસ્તુ જાણવાનું રહે. એટલે આ જાણ્યું તો તારી કેરિયર બરાબર થાય. બીજું કોણ કરે છે?
હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, કે ભગવાન કરે છે, કે કોણ કરે છે? કોણ કરતું હશે આ જગત? ભગવાન. તો કે સામાન્ય રીતે આપણી એવી સમજણ છે કે ભગવાન ચલાવે છે, ખરેખર ભગવાન નથી ચલાવતા. આ સમજાય કે ના સમજાય? અને હા. તું એ નથી ચલાવતો, ખરેખર તું એ નથી ચલાવતો ને ભગવાન એ નથી ચલાવતો ને કોઈ પણ ચલાવતું નથી. તો કે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક કાર્ય બને બધું. વાત સમજાય કે ના સમજાય? વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક કાર્ય બને. આ સમજાય ને? હા. જેમ H2O ના વાતાવરણ ભેગું થાય તો પાણી બને. હા. હવે તને આપે અને ભગવાનને આપે તો ભગવાન પાણી જ બનાવી શકે કે બીજું કઈ બનાવે? પાણી બને. પાણી જ બનાવી શકે. એટલે આ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા એકઠા થાય છે ત્યારે એ પાણી બને છે. કોઈ બનાવનાર નથી, કોઈ કરતા નથી. વાત સમજાય? એટલે કોણ કરે છે તું જાણી લે. તો કે હું કરતો નથી, તે કરતો નથી ને તેઓ કરતો નથી. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય. એટલે તું કરતાપણામાંથી બહાર નીકળી જાય, કરતાપણામાંથી બહાર નીકળી જાય તો ભોગતાપણામાંથી બહાર નીકળી જાય. તું કોણ છું એ જાણી લે. અને નીલ કોણ છે જાણી લે. આ જગત શું છે, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે જાણી લે તો દરઅસલ તારી સમજણ બરાબર થઈ તો એને જ કેરિયર કહેવામાં આવે છે. અને આ કેરિયરના આધાર પછી તારે ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, જે થવું હોય થઈ શકાય. તો આ કેરિયર તારું આ લોકો સુધારશે, એટલે કે નીલનું પણ સુધારશે અને તારું પરલોકનું પણ સુધારશે, એટલે તારું આત્માનું પણ સુધારશે બધું. હા. નીલ વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમાધાન થયું કે ના થયું? થયું. 1% કે 100%? 100%. 100%. આ જો બધાને સાંભળજો આ પ્રશ્ન. દિવસમાં કેટલા કલાક ભણવું જોઈએ? પ્રશ્ન છે દિવસમાં કેટલા કલાક ભણવું જોઈએ? તને કેટલું લાગે છે કેટલા કલાક ભણવું જોઈએ? આમ 6-7 કલાક ભણીએ તો ચાલે. 6-7 કલાક ભણીએ તો ચાલે. એ પછી તારે રમવાનું નહીં? હા, રમવાનું ને. પછી તારે હરવા ફરવાનું, મનોરંજન કરવાનું નહીં? ઊંઘે છે કેટલા કલાક? 8 કલાક. 8 કલાક છે. હવે 6 કલાક ને 8 કલાક એટલે 14 કલાક તો વપરાઈ ગયા. હવે રહ્યા કેટલા? 10 કલાક રહ્યા. હા, 10. 10 કલાકમાં પછી જમવાનું હોય, નાહવાનું હોય, ધોવાનું હોય, બીજા બધા વ્યવહારો હોય તો પછી તારા માટે તો કઈ સમય જ નથી નીકળતો રમવાનો બધી વસ્તુ. એટલે કેટલું ભણવું જોઈએ? 6 કલાક કે પછી વધારે ભણવું કે ઓછું ભણવું જોઈએ? ઓછું ભણવું જોઈએ. ઓછું ભણવું જોઈએ. કેટલા સમય ભણવાનું રહે? 4 કલાક. તો કે કેટલું 4 કલાક કે 6 કલાક એ મુખ્ય વસ્તુ નથી. જેટલી તમારી સમજણ સાથે ભણો તે તમને કાયમનું યાદ રહી જાય. એટલે વારે ઘડીએ ભણવાનો ભાગ ના રહે. હવે વધારે સમય વાપરવો પડે છે એટલે સમજણ સાથે ભણતા નથી. આ સમજાય ને? જેટલું સમજણ સાથે ભણો એટલે તમારી સમજણ બરાબર થઈ જાય. વિષય જે વિષય છે વિષય બરાબર સમજી લીધો પછી ફરતીથી ભણવાનું ના રહે બધી વસ્તુ. જેમાં દાખલાથી લે કે તું અમદાવાદ ક્યાંથી આવે છે? અમદાવાદમાં રહેવાનું ક્યાં? ઘોડાસર. 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 હવે ઘોડાસર થી અહીંયા આવ્યો તો આ તો પહેલી વાર જ આવ્યો કે ના આવ્યો? હવે પહેલી વાર આવ્યો પણ ત્યાં અહીંયા આવીને બધું આ જોઈ લીધું. હવે બીજી વાર આવવું હોય તો તારે કે લખવું પડે કે ગોખવું પડે કે વાંચવું પડે કે આવી શકે? ના, કહી શકે. એવી આ તારી સમજણ બરાબર કરવાની છે. તારી સમજણ બરાબર થઈ એટલે બહુ ઓછા પ્રયત્ન તને બધું યાદ રહે. એટલે ભણવાની સાથે સમજણ બરાબર કરવાની કે એ વિષય એ પ્રશ્નને બરાબર સમજી લેવાનો ભાગ. એ વિષયને પ્રશ્ન બરાબર સમજી લીધું એટલે પછી રિપીટ કરવાનો ભાગ ના આવે તમારે બધું. એટલે 2 કલાક 4 કલાક 6 કલાક ભણવું એ મુખ્ય વસ્તુ નથી. સમજણ સાથે ભણવાનું રહે તમારે બધું. અને ના સમજાય તો ટીચરનું તેલ કાઢી નાખવાનું. વાત સમજાય કે ના સમજાય? અને ના સમજાય તો આપણે મમ્મી પપ્પાને પૂછવાનું હોય અને ના સમજાય તો આપણે ટીચરને ટ્યુશન પણ રાખવાનો ભાગ રહે. પણ કોઈ બી ઠેકાણે તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે. અને જેટલી સમજણ બરાબર થઈ એ રિપીટ તમારે એની પાછળ સમય આપવો નહીં પડે. એટલે સરસ રીતે ભણી શકાશે, રમી શકાશે, સોશિયલ વ્યવહાર થશે, બધી જ વસ્તુ થશે. આ સમજાય ને? અને મોટું તમારે સમજણ સાથે ભણવું હોય તો કે જે તમારો સમય ખાઈ જાય છે એ મોબાઈલનો ઉપયોગ
જરૂર પૂરતો જ કરવાનો રહે. વાત સમજે ને? હા. બાકી મોબાઈલ હાથમાં આવી ગયો અને જોવાઈ ગયું તો 4-5 કલાક ક્યાં જતા રહેશે, તો પછી તમારે ગધા મજૂરી કરવાની રહે. ગધા મજૂરી એટલે ખબર છે તને? શું ગધા મજૂરી એટલે? ખાલી કામ જ કરવાનું આમ. તો કે ગધા મજૂરી વગર એટલે કામનું કામ. શું કહે છે? કામ વગરનું કામ આમ. તો કે કામ વગરનું તો કામ કરે છે, પણ એને જે કામ કે મહેનત કરે છે ને એનું ફળ એને નથી મળતું. કામ તો કરે જ છે, પણ એનું ફળ એને નથી મળતું, એના માલિકને મળે છે. એટલે સવારથી સાંજ સુધી ગધાભાઈ કામ કરે, એટલે નદીએથી રેત લઈને આવે અને ત્યાં મકાન બનાવવાનું ત્યાં નાખે, અને પેલું મકાન તોડેલું હોય એના રોડા લઈને બહાર જઈને નાખે. તમારું પાછું ને નદીમાં પાછા નાખી આવે તમારે. તે સવારથી સાંજ સુધી કામ કરે, પછી જે પેલો પૈસા આપે તે ગધાભાઈને આપે કે એના માલિકને આપે? માલિક. પછી એ માલિક તે બિગ બજારમાં જઈને કડિયાણું લઈ આવે, કુકર લઈ આવે, રસોઈ બનાવીને એને જમાડે કે ઉકેડામાં છોડી દે? એટલે જમાડે આમ તો. ગધેડાને ના, ગધેડાને ના જમાડે. ઉકેડામાં છોડી દે. હા. પછી 25 વર્ષ સુધી એને મહેનત કરીને પૈસા કમાયા હોય તો એને બંગલો કે ફ્લેટ બનાવે કે ઉકેડામાં છોડી દે? ના, છોડી દે. ઉકેડામાં છોડી દે. એટલે આપણે ગધા મજૂરી નથી કરવાની. આપણે વાત સમજાય કે ના સમજાય? હા. એટલે તમારે ગધાભાઈ ના બનવું હોય, બળદભાઈ ના બનવું. બળદ ઓળખે કે ના ઓળખે? ઓળખો છો બળદને બધા? તો કે બળદભાઈ શું કરે ખબર છે? પહેલાના જમાનામાં, અત્યારે તમને એટલું જોવામાં નહીં આવ્યું અને ખબર નહીં હોય, પણ પહેલાના જમાના 60-70 વર્ષ પહેલા છે ને, આ ઇલેક્ટ્રિસિટી ને આવું બધું નતું, એટલે બળદથી કામ લેતા હતા. તો આપણે તલનું તેલ કાઢવાનું હોય કે સિંગનું તેલ કાઢવાનું હોય તો બળદને બાંધરે, જોતરે. તમારે સવારે 5 વાગે ઉઠે, પાછમ ને એને, અને પછી પેલા વચ્ચે હોય ને એની અંદર તમારે સિંગ કે તલ નાખે, તો પેલો બળદ ચાલે, આમ ગોર ગોર ફરે તમારે બધી વસ્તુ. તો બળદને શું લાગે કે અમદાવાદ થી નીકળ્યો અને 5-6 કલાક પછી એમ કે આંખ ખુલે તો કે બોમ્બે પહોંચી ગયો કે ત્યાંનો ત્યાં જ હોય? ત્યાંનો ત્યાં જ હોય. એનો ત્યાં જ હોય. ગોળ ગોળ જ ફરે બધી વસ્તુ. એટલે આપણે ગધાભાઈ કે બળદભાઈ જેવી મહેનત નથી કરવાની, પણ તમે મોબાઈલ નો ઉપયોગ મેક્સિમમ કરશો તો બળદભાઈ ને ગધાભાઈ જેવા થઈ જશો. એટલે જરૂર પૂરતો જ ઉપયોગ કરવાનો રહે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. જરૂર પૂરતો ઉપયોગ કરશો તો પછી જે તમે ભણશો એ તમને સમજાશે ને સમજાશે, એટલે તમારે રિપીટ નહીં કરવું પડે, એટલે તમારે ઓછા સમયમાં વધારે તમને ફળ મળશે. સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હા, 1% કે 100% 100%. તો તારે ગધાભાઈ કે બળદભાઈ નથી બનવું ને? ના. હા, ચાલો. યાદ શક્તિ કેવી રીતે વધારવી? બરાબર છે. તો તારી જેટલી ભૂલો છે એટલું તારી યાદ શક્તિ ઓછી થઈ જાય, અને તારી જેટલી ભૂલો ભાંગે તો યાદ શક્તિ વધારે રહે. હવે ભૂલોને સમજવી પડે. તું ભૂલ કોને માને છે? જે આપણું અને બીજા બધાનું ખોટું થાય. આપણું ને બીજા બધાનું ખોટું થાય એને ભૂલ માને છે, પણ કોઈ દાખલો આપીને સમજાય, દ્રષ્ટાંત આપ. એક્ઝામમાં છેલ્લા ટાઈમે વાંચવાનું હતું પણ વાંચ્યું નહીં, એટલે માર્ક્સ ના આવે, એટલે ભૂલ થઈ છે. તો કે એ તો એક લૌકિકતા છે કે વાંચ્યું નથી એના આધારે થયું છે બધું વસ્તુ. એ ભૂલ ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા. તો કે ખરેખર ભૂલ કોને કહેવાય? તો કે ખરેખર આ જગતમાં ભૂલ વાળો કોણ છે? સામે વાળો છે કે તું છું? જે બી સાચું ખોટું તું પરીક્ષામાં પાસ જ છું. ભૂલ વાળો તું છું કે સામે વાળી વ્યક્તિ ભૂલ વાળી છે? હું છું. તું છું. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે તું ભૂલ વાળો છું? એટલે કોઈની કઈ વસ્તુ લઈ લેવી કે બરાબર છે. એનું કઈ ખોટું કરવું એનું. તો કે હવે ભૂલ વાળાને આપણે સમજવું હોય નીલ, તો કે નીલ, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? વરસાદ જ આવે. એમાં પલળે તો કોનો વાંક? આપણો. શું વાંક? શરદી થઈ જાય. શું કે છે? શું વાંક એમ? શું વાંક? તું પલળી ગયો તો એમાં તારી શું ભૂલ છે એનાથી તું પલળ્યો? કે છત્રી ના લઈ ગયો. છત્રી કે રેનકોટ ના લઈ ગયો. હા. એટલે વરસાદ ભૂલ વાળો છે? ના. પહેલા હતો? ના. આજે છે? ના. ભવિષ્યમાં છે? ના. નથી. આ તારી સમજણ ઊભી થાય કે મેં છત્રીનો ઉપયોગ નથી કર્યો માટે હું પલળ્યો છું.
આ તારી સમજણ ઊભી થાય તો તને યાદ શક્તિ રહેશે, યાદ રહેશે, તો તારી શક્તિ પાછી આવશે. એવી રીતે ઠંડીમાં તને ઠંડી લાગે તો કોની ભૂલ છે? મારી ભૂલ શું ભૂલ છે? કે ગરમ કપડા ના ગરમ કપડાં પહેરે નથી. એટલે સામે વાળો ભૂલ વાળો નથી. તો ઠંડીની સિઝનમાં ઠંડી જ લાગે કે બીજું કઈ લાગે ઠંડી કે ગરમી લાગે તમારે? ઠંડી જ લાગે. પણ એની જગ્યાએ એની ભૂલ ન જોતા તમારી ભૂલ જોઈને તમારી ભૂલ સુધારી અને ગરમ કપડાં પહેર્યા એટલે ઠંડી ના લાગે, એટલે તું ભૂલ વિનાનો થઈ ગયો. એટલે તું એક જ વાર વાંચીશ ને તને યાદ રહેશે ને તારું કામ થઈ જશે. આ સમજે ને? એવી રીતે તું ઇલેક્ટ્રિસિટી ને અડે અને કરંટ લાગે તો કોનો વાંક છે? મારો વાંક. શું વાંક છે? એ એવી જગ્યાએ અડવાનું જ નહીં. ક્યાં તો તો કે અડવું તો પડે, કારણ કે આપણે લાઇટ નું કે પ્રકાશનો કે ટ્યુબલાઇટ કે પંખાનો ઉપયોગ કરવાનો છે, એટલે અડવું તો પડે. તો કેવી રીતે તું અડીશ એને ઇલેક્ટ્રિસિટી ને? હાથ પીના ના હોય ત્યારે. તો કે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરીશ. વાત સમજાય કે ના સમજાય? એટલે ભૂલવાળી ઇલેક્ટ્રિસિટી છે કે આપણે છે? આપણે એ તો એનો સ્વભાવ જ છે. કરંટ લાગવો એનો સ્વભાવ છે. કરંટ ના આપે તો વિભાવમાં કહેવાય. વાત સમજાય ને? હા. એટલે આ જગતમાં ભૂલવાળું કેટલું છે? બહુ બધા આપણે. તો કે આપણે પોતે જ છે, પોતે, બીજા હા. કોઈ ભૂલવા નથી. આવી આ તારી સમજણ ઊભી થાય તો તારી યાદ શક્તિ પાછી આવશે અને પછી તારે એક જ વાર વાંચે અને તારું જીવન સાર્થક થઈ જાય. એટલે તારે યાદ રાખવું છે અને નિરંતર યાદ રહે તો તું ભૂલ વિનાનો થઈ જા. આ જગતમાં ભૂલ વાળો કેવળ હું જ છું, બીજા બધા નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. એને આપણે બીજા દાખલાથી સમજીએ કે નીલ, હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠો છું. હું તને જોઉં તો સીધો દેખાય કે ઊંધો દેખાય? સીધો. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો તું દેખાય કે ના દેખાય? ના. ના દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખ્યા પછી ડાબી જમણી બાજુ વળું તો દેખાય કે ના દેખાય? હા, થોડું થોડું. તો કે ના દેખાય. આ સમજાય? કારણ કે દ્રષ્ટિ દિવાલ તરફ છે એટલે દેખાય નહીં. આ સમજાય ને? હવે ડાબી જમણી બાજુ વળતો નથી, પણ દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું ને 180 ડિગ્રી વળું છું તો દેખાય કે ના દેખાય? ના. દેખાય. જો ઉભો થાતું, ઉભો થાતું. આ પહેલો ઉભો થઈ ગયો. જો અહીંયા ઉભો રહે ને બે પગ પહોળા કરી દે. આ બાજુ આગળ આય. આમ બે પગ પહોળા કર. આમ નહીં, આ બાજુ આમ દિવાલ તરફ દ્રષ્ટિ. મોઢો અમાર બાજુ. હવે બે પગ પહોળા કર. હવે તું આમ વળ, નીચો વળ. નીચે વળ, આખો વળ. આખો વળ. દેખાય છે તને બધા? સીધા દેખાય કે ઊંધા દેખાય? ઊંધા દેખાય. બસ બેસી ગયા. નીલ, વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે 5-25 સેકન્ડ પહેલા તો બધા સીધા હતા. 5-25 સેકન્ડ પહેલા બધા સીધા હતા અને 5-25 સેકન્ડ પછી ઊંધા થઈ ગયા. તો તું એકદમ સફાળો થઈ જાય કે ના થઈ જાય? બોલો, આ સીધા હતા ને ઊંધા કેમ થઈ ગયા? એટલે 180 ડિગ્રી વળ્યો છે, સીધો થઈ જાય. અને દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને આ બાજુ સીધી દ્રષ્ટિ કરી નાખે તો સીધા દેખાય કે ઊંધા દેખાય? સીધા દેખાય. સીધા દેખાય. તો હવે આ ઊંધા સીધા દેખાય સાચું છે કે ખોટું છે? સાચું છે. હવે ઊંધા સીધા મને દેખાયા ત્યારે આ છોકરો ઊંધો સીધો હતો કે સીધો ઊંધો હતો કે સીધો જ હતો? સીધો જ હતો. સીધો જ હતો. એ તો સીધો જ હતો. સીધો જ હતો. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મિનિંગ શું થયો? આખો દાખલો ગણી ગયો કે શું વાક્ય રચના બને? ભૂલ એટલે તો કે પહેલામાં પહેલી વાક્ય રચના એવી બને કે જેવી દ્રવ્ય એવી સૃષ્ટિ બની જાય. વાત સમજાય ને? હા. તું આવડો છું માટે તને બધા આવડા દેખાય, તું સવડો છું માટે તને બધા સવડા દેખાય. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. અને બીજું વાક્ય શું કે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હવે આ તને સમજાઈ જાય એટલે ત્યાં આગળ તારી એક કહેવત ઊભી થઈ જાય, તું સુધર્યો તો આખું જગત સુધર્યું. હા સમજ્યા ને? હા. એટલે તું સુધરી ગયો એટલે તારે યાદ રાખવું નહીં પડે, તને યાદ રહેશે, તારી શક્તિ પાછી આવી જશે. બધી જે કે બધી ક્ષીણ થઈ ગઈ છે અથવા તો આવરાઈ ગઈ છે એ આવરણ ખસી જશે અને નિરાવરણ થશે અને યાદ બધું રહેશે બધી વસ્તુ. નીલ, સમાધાન થયું કે ના થયું? થયું. 1% કે 100%? 100%. 100%. હા. પછી બીજું ચોથો પ્રશ્ન છે, મમ્મી પપ્પાની સેવા કેવી રીતે કરવી? મમ્મી પપ્પાની સેવા કેવી રીતે કરવી? મમ્મી પપ્પાની સેવા કેવી રીતે કરવી? બધી વસ્તુ વાત સમજ ના સમજાય? હવે મમ્મી પપ્પાની સેવા તું કરવા માંગે છે
તો કે ખરેખર કરવી છે કે ખરેખર નથી કરવી? ખરેખર કરવી. એટલે કોઈ કામ કઢાવવા માટે કરવી છે કે કામ ના કરે તોય સેવા કરવી છે? કામ ના કરે તો તોય કરવી છે. તો મમ્મી પપ્પાની સેવા કરવાનો ભાગ છે. તો ધારો કે આ તે બધા મેં તને પ્રશ્નોને બધા પૂછ્યા, એમાં હા. તારી સમજણ બરાબર થઈ કે બરાબર ના થઈ? બરાબર થઈ. એટલે બધી સમજણ ક્લિયર થઈ કે અનક્લિયર થઈ? ક્લિયર થઈ. એટલે તારી સમજણ શુદ્ધ થઈ કે અશુદ્ધ થઈ? શુદ્ધ થઈ. એટલે તું દર્પણ જેવો થયો કે પછી દર્પણથી વિમુખ થઈ ગયો? દર્પણ જેવો દર્પણ જેવો. એટલે તારી સમજણ બરાબર થઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. તો હવે તારા મમ્મી પપ્પાની જોડે તું બહેસ કરીશ ખરો? ના. વાદ વિવાદ કરીશ ખરો? ના. મત ઉભો થશે? ના. મતભેદ થશે? ના. મનભેદ થશે? ના. મનભેદ નહીં થાય. એટલે તારી સમજણ બરાબર થઈ ગઈ એટલે એ તારી સમજણ જ તારા મમ્મી પપ્પાની સરસ રીતે ધ્યાન રાખશે, સેવા કરશે, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા. કે તારે તારા મમ્મી પપ્પાની યથાર્થ સેવા કરી છે તો તારી સમજણ બરાબર કરવાની રહી. હા. એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એટલે તું તારા સ્વભાવમાં આવી ગયો તો ગુરુની પણ સેવા થશે, ગુરુનું પણ પૂજન થશે, તારી મમ્મી પપ્પાની સેવા થશે, બધી જ ભાવના પૂરી થશે. જેમ શ્રવણ અને એના મા બાપની સેવા કરીને એ તો બહુ લૌકિક છે, પણ તું અલૌકિક સેવા કરીશ. હા. તારું મનુષ્ય જીવન સાર્થક થશે ને તારા મા બાપનું મનુષ્ય જીવન પણ સાર્થક થશે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તારા મા બાપનું પણ જીવન સાર્થક થશે ને તારું સાર્થક. પણ તારી સમજણ બરાબર કરવાની રહી. હા. જેટલી તારી સમજણ સવળી થઈ ગઈ, જેટલી તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ, એટલી તું તારા મા બાપની સરસ સેવા કરી શકીશ, ગુરુનું યથાર્થ પૂજન કરી શકીશ, વિનય કરી શકીશ. વાત સમજાય કે ના? અને સમજાય. તને સાચો મિત્ર પણ મળશે, તારા દુઃખમાં ઉભો રહેશે, સુખમાં નહીં પણ ખાલી દુઃખમાં જ ઉભો રહેશે. હા. સમજાઈ ગયું કે ના સમજાય? સમજાઈ ગયું.